સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 83 ગરુડેશ્વર લિંગ તથા ખખોલ્કાદિત્ય પ્રાદુર્ભાવની કથા. કાશીમાં ગરુડ અને વિંતાની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ. સ્કંદજી કહે છે કે અગસ્ત્ય ત્રિલોચન સ્થાનની ઉત્તર ભાગમાં ખખોલ્ક નામના આદિત્ય સ્થિત છે. તેઓ સર્વ રોગોનો નાશ કરનારા છે. પૂર્વકાળમાં કદ્રુ અને વિંતા આ બંને બહેનો સાથે રમતી હતી. આ બંને દક્ષ પ્રજાપતિની કન્યાઓ અને મરીચિનંદન કશ્યપની ધર્મપત્નીઓ હતી. તે રમતમાં કદ્રુએ પોતાની બહેનને કહ્યું કે વિનતે, સૂર્યના રથમાં જે ઉચેસવા નામનો ઘોડો છે તેનું રૂપ કેવું છે જાણો છો તે કહો. આપણે બંને શરત લગાવીને આનો નિર્ણય કરીએ. જે આ શરતમાં હારી જાય તે જીતનારની દાસી થાય. આપણી આ પ્રતિજ્ઞામાં બધી સખીઓ સાક્ષી છે. આ પ્રમાણે આપસમાં શરત લગાવી કદ્રુએ સૂર્યના ઘોડાને કાબરચિત્રો કહ્યો અને વિંતાએ સફેદ કહ્યો. વિંતાના ચાલ્યા ગયા પછી કદ્રુએ પોતાના પુત્રને બોલાવી કહ્યું કે તમે મારી વાત પ્રમાણે તરત જ ઉચેસવા ઘોડા પાસે જાઓ અને તેને કાબરચિત્રો કરી દો. કદ્રુના બુદ્ધિમાન પુત્રોએ ઉચેસવા પાસે જઈ તેના શરીર પર કાળા ધાબા લગાવી કાબરચિત્રો કરી દીધો. કદ્રુ અને વિંતા બંને સૂર્યના રથના ઘોડાને થોડો થોડો કાળા રંગનો અર્થાત કાબરચિત્ર જોયો. ત્યારે વિંતાએ કહ્યું કે બહેન, તમારી વાત જ સાચી, તેથી તમે મને જીતી લીધી. ત્યારથી વિંતા કદ્રુની દાસી થઈ ગઈ. ત્યાર પછી વિંતાના પુત્ર ગરુડે નાગોને અમૃત આપી પોતાની માને દાસીપણાથી મુક્ત કરાવી. દાસીપણાથી છુટકારો મળતા વિંતાએ ગરુડને કહ્યું કે બેટા, હું દાસીજન્ય દુષ્કૃત્યને દૂર કરવા કાશી જઈશ. ત્યાં સાક્ષાત ભગવાન વિશ્વનાથ ચંદ્રમાનું આભૂષણ ધારણ કરી તારક મંત્ર રૂપી નૌકા દ્વારા દુસ્તર સંસાર સાગરથી સૌને પાર ઉતારી દે છે. જેમના પર ભગવાન વિશ્વનાથની કૃપા થાય છે અને જેમના સમસ્ત કર્મબંધન નાશ પામે છે તેમની બુદ્ધિ કાશીપુરીમાં નિવાસ કરવાની થાય છે. સમસ્ત પાપો ધોવાઈ જવાના કારણે જેમનું મન કાશીપુરીમાં નિવાસ માટે ઉત્સુક થાય છે તે જ વાસ્તવમાં આ સંસારમાં મનુષ્ય છે. બીજા બધા તો મનુષ્ય રૂપે પશુ છે. માતાની આ વાત સાંભળીને ગરુડે નમસ્કાર કરીને કહ્યું કે હું પણ ભગવાન શિવ દ્વારા સન્માનિત કાશીપુરીમાં દર્શન કરવા આવીશ. ત્યાર પછી માતાની આજ્ઞા લઈને પક્ષીરાજ ગરુડ તેમની સાથે ક્ષણવારમાં મોક્ષભૂમિ વારાણસીમાં આવી ગયા. ત્યાં બંને બહુ ભારે તપસ્યા કરી. અવિચળ ઇન્દ્રિયોવાળા પક્ષીરાજ ગરુડે શિવલિંગની સ્થાપના કરી અને વિંતાએ ખખોલ્ક નામના આદિત્યને સ્થાપિત કર્યા. થોડા દિવસોમાં તે બંનેની તીવ્ર તપસ્યાથી કાશીમાં ભગવાન શંકર અને સૂર્ય બંને પ્રસન્ન થઈ ગયા. ગરુડ દ્વારા સ્થાપિત શિવલિંગથી ઉમાનાથ ભગવાન શિવ પ્રગટ થયા અને તેમણે ગરુડને ઘણા બધા અત્યંત દુર્લભ વરદાન આપ્યા. પક્ષીરાજ, મારા યથાર્થ રહસ્યને જેને દેવતાઓ પણ જાણી શક્યા નથી તમે જાણી લેશો. તમારા દ્વારા સ્થાપિત આ લિંગ ગરુડેશ્વર નામે વિખ્યાત થશે. આના દર્શન, સ્પર્શ અને પૂજન મનુષ્યને પરમ જ્ઞાન આપનારા થશે. હું જ વિષ્ણુ છું અને તે વિષ્ણુ જ હું છું. અમારા બંનેમાં તમારી ભેદ દ્રષ્ટિ થવી ન જોઈએ. તમે ભગવાન વિષ્ણુમાં શ્રેષ્ઠ વાહન થઈને સ્વયં પણ પૂજનીય થશો. પોતાના ભક્ત ગરુડને આ પ્રમાણે વરદાન આપી ભગવાન શંકર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ગરુડજી ભગવાન વિષ્ણુના વાહન થઈ ભૂમંડળમાં સર્વના માટે પૂજનીય થઈ ગયા. ત્યાર પછી એક દિવસ તપસ્યા કરી રહેલા વિંતાને જોઈ શિવના બીજા સ્વરૂપ ખખોલ્કાદિત્ય નામના સૂર્યદેવ પ્રગટ થયા અને તેમણે વિંતાને શિવ આજ્ઞાથી યુક્ત પાપનાશક વરદાન આપ્યું. વરદાન આપી તેઓ કાશીમાં જ રહી ગયા અને વિંતાદિત્યના નામે પ્રસિદ્ધ થયા. આ પ્રમાણે કાશીના વિઘ્ન સ્વરૂપ અંધકારનો નાશ કરનાર ખખોલ્ક નામના આદિત્ય ત્યાં નિવાસ કરે છે. તેમના દર્શન માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. કાશીમાં પેશંગીલ પીલપીલા તીર્થમાં ભગવાન ખખોલ્કાદિત્યના દર્શન કરવાથી મનુષ્ય તરત જ નિરોગી થઈ જાય છે અને મનોવાંછિત વસ્તુને પ્રાપ્ત કરે છે. કાશીખંડ પૂર્વાર્ધ સંપૂર્ણ. ત્યાર પછી આવે છે કાશીખંડ ઉત્તરાર્ધ. અરુણાદિત્ય, વૃદ્ધાદિત્ય, કેશવાદિત્ય, વિમલાદિત્ય, ગંગાદિત્ય તથા યમાદિત્યના મહિમાનું વર્ણન. સ્કંદજી કહે છે કે મહામતે વિંતાનંદન અરુણે કાશીમાં તપસ્યા કરી ભગવાન સૂર્યની આરાધના કરી. એનાથી પ્રસન્ન થઈ આદિત્ય અરુણને અનેક વરદાન આપ્યા અને તેમના પર જ અરુણદૈત્ય નામ વિખ્યાત થયા. સૂર્યદેવ બોલ્યા, વિંતાનંદન, તમે જગતના હિતના માટે ઘોર અંધકારનો નાશ કરતા રહી સદા મારા રથ પર સારથીના સ્થાન પર બેસો. જે અહીં અરુણાદિત્ય નામે પ્રસિદ્ધ મારું નિરંતર પૂજન કરશે તેમને દુઃખ, દરિદ્રતા અને પાપની પ્રાપ્તિ નહીં થાય. તે ન તો રોગોથી ગ્રસ્ત થશે અને ન તેમને કોઈ ઉપદ્રવ સતાવશે. આ પ્રમાણે કહીને ભગવાન સૂર્ય તેમને રથ પર બેસાડી પોતાની સાથે લઈ ગયા. ત્યારથી લઈને આજે પણ પ્રાતઃકાળે સૂર્યના રથ પર અરુણનો ઉદય થાય છે. જે મનુષ્ય સવારે ઉઠી દરરોજ સૂર્ય સહિત અરુણને નમસ્કાર કરે છે તેને દુઃખનો ભય ક્યાંય હોઈ શકે. જે મનુષ્ય અરુણાદિત્યનું મહાત્મ્ય સાંભળશે તેને કોઈ પ્રકારના પાપની પ્રાપ્તિ થશે નહીં. હે અગસ્ત્ય, હવે વૃદ્ધાદિત્યનું મહાત્મ્ય સાંભળો. પ્રાચીન કાળમાં કાશીપુરીમાં મહાતપસ્વી વૃદ્ધ આ રીતે ભગવાન સૂર્યની આરાધના કરી. વિશાલાક્ષી દેવીના દક્ષિણ ભાગમાં સૂર્યદેવની શુભ લક્ષણો યુક્ત શુભદાયીની મૂર્તિ સ્થાપિત કરી. દ્રઢ ભક્તિથી તેમણે સૂર્યદેવની આરાધના કરી. તેથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્ય વૃદ્ધ તપસ્વી હારિતને કહ્યું કે માગો, તમને કયું વરદાન અભિષ્ટ છે જે આપવામાં આવે. મુનિએ કહ્યું કે મને ફરી યુવાવસ્થા આપો. યુવાવસ્થા પ્રાપ્ત થતાં હું ઉત્તમ તપસ્યા કરીશ. કેમ કે તપસ્યા શ્રેષ્ઠ ધર્મ છે, તપસ્યા શ્રેષ્ઠ ધન છે, તપસ્યા શ્રેષ્ઠ કામ છે અને તપસ્યા શ્રેષ્ઠ મોક્ષ છે. જીતેન્દ્રિય પુરુષ દીર્ઘકાળ સુધી તપસ્યા કરવા માટે ચિરસ્થાયી આયુ ઈચ્છે છે, દાન કરવા માટે ધન ઈચ્છે છે, પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રી ઈચ્છે છે અને મોક્ષના માટે જ ઉત્તમ જ્ઞાન ઈચ્છે છે. ત્યારે સૂર્યદેવે તરત જ વૃદ્ધ હરિતનો બુઢાપો દૂર કરી તેમને રમણીયતાની હેતુ અને પુણ્યની સાધના રૂપી વ્યવસ્થા આપી. આ પ્રમાણે મહાન
મુનિ વૃદ્ધ આ રીતે કાશીમાં સૂર્યદેવ પાસેથી યુવાવસ્થા પ્રાપ્ત કરી ઉગ્ર તપસ્યા કરી. વૃદ્ધ દ્વારા કરાયેલી પૂજા ગ્રહણ કરવાને કારણે ત્યાં ભગવાન સૂર્ય વૃદ્ધાદિત્ય નામે પ્રસિદ્ધ છે. હે કુંભજ, બુઢાપો, દુર્ગતિ તથા રોગનો નાશ કરનારા વૃદ્ધાદિત્યની કાશીમાં આરાધના કરી ઘણા લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કાશીમાં રવિવારના દિવસે વૃદ્ધાદિત્યને નમસ્કાર કરી મનુષ્ય મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. તેની ક્યારેય દુર્ગતિ થતી નથી. હે મુને, આ પછી હું તમને કેશવાદિત્યનું ઉત્તમ મહાત્મ્ય કહું છું, સાંભળો. જે રીતે ભગવાન કેશવની સમીપ પહોંચીને સૂર્યદેવે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે પ્રસંગ આ પ્રમાણે છે. એક દિવસ આકાશમાં વિચરણ કરતા સૂર્યદેવ કાશીમાં ભગવાન કેશવને વિશ્વનાથજીની પૂજા કરતા જોયા. ત્યારે તેઓ કૌતુકવશ બીજા સ્વરૂપે આકાશમાંથી ઉતરીને આવ્યા અને ભગવાન કેશવ પાસે બેઠા. તે સમયે તેઓ મૌન થઈ અવિચળ ભાવમાં સ્થિત થઈ મહાન ઐશ્વર્યમાં ડૂબીને અવસરની પ્રતીક્ષા કરતા રહ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ પૂજા સમાપ્ત કરી. ત્યારે સૂર્યદેવ હાથ જોડી તેમને પ્રણામ કર્યા. હરિએ સૂર્યદેવને પોતાની પાસે બેસાડ્યા. ત્યાર પછી નમસ્કાર કરીને સૂર્યદેવે કહ્યું કે હે જગતપતિ, તમે સંપૂર્ણ વિશ્વના પાલક તથા સમસ્ત જગતના અંતરાત્મા છો. હે જગત પૂજ્ય માધવ, શું આ કાશીપુરીમાં આપના માટે પણ કોઈ પૂજનીય છે? આ સમસ્ત સંસાર આપનાથી જ પ્રગટ થઈ આપનામાં જ લય પામે છે. આપ જ સંપૂર્ણ વિશ્વના પાલક છો. હે નાથ, સમસ્ત સંસારનો સંતાપ દૂર કરનારા આપ આ કોની પૂજા કરી રહ્યા છો? આપના આ આશ્ચર્યયુક્ત કાર્યને જોઈને હું પણ આપની પાસે આવ્યો છું. સહસ્ત્ર કિરણોથી સુશોભિત સૂર્યદેવના આ વચન સાંભળી ભગવાન વિષ્ણુએ તેમને હાથના સંકેતથી રોક્યા. મોટેથી ન બોલો. ત્યાર પછી શ્રી સૂર્ય સમજાવતા કહ્યું કે આ કાશીપુરીમાં સમસ્ત કારણોના કારણ એવા એકમાત્ર દેવાધિદેવ નીલકંઠ ઉમાનાથ મહાદેવજી જ પૂજનીય છે. જન્મ, મૃત્યુ અને જરા વૃદ્ધાવસ્થાનો નાશ કરનારા એકમાત્ર મૃત્યુંજય જ પૂજ્ય દેવતા છે. રાજા શ્વેત ભગવાન મૃત્યુંજયની પૂજા કરી સ્વયં પણ મૃત્યુંજય થઈ ગયા હતા. કાળના પણ કાળ મહાકાળની આરાધના કરીને ભૃંગીએ પણ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો. મૃત્યુંજયની પૂજા કરનારા શિલાદ પુત્ર નંદીએ પણ મૃત્યુએ છોડી દીધા. જેમણે લીલાપૂર્વક એક જ બાણના પ્રહારથી ત્રિપુરાસુર પર વિજયી થયા. તે ભગવાન ભૂતનાથની આરાધના કરીને કયો પુરુષ પૂજનીય થઈ શકતો નથી? તે ભગવાન શિવ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરનારા સર્વના સાર તત્વ છે. તેમની ઉત્તમ આરાધના કોણ નહીં કરે? જેમના નેત્રોની પાંપણો બંધ થતા સંપૂર્ણ જગતનો પ્રલય થઈ જાય છે અને જેમના નેત્ર ખુલવાથી સંસારની સૃષ્ટિ થાય છે, તે ભગવાન શિવ કોના પરમ પૂજ્ય નથી? અહીં ભગવાન શિવના શિવ વિગ્રહની પૂજા કરીને મનુષ્ય તત્કાળ ચારે પુરુષાર્થોને પ્રાપ્ત કરી લે છે. કાશીમાં શિવલિંગની આરાધના કરી મનુષ્ય ક્ષણભરમાં 100 જન્મોના સંચિત પાપ સમૂહને પણ ધોઈ નાખે. સૂર્ય, તમે પણ પોતાના મહાન તેજને વધારનારી પરમ શોભા સંપત્તિને વધારવા માટે ભગવાન મહેશ્વરના શ્રી વિગ્રહની પૂજા કરો. ભગવાન વિષ્ણુના વચન સાંભળીને શ્રી સૂર્યદેવ સ્ફટિક મીણનું શિવલિંગ બનાવીને આજે પણ તેમની પૂજા કરે છે. તેઓ ભગવાન કેશવને ગુરુ માની તેમના ઉત્તર ભાગમાં આજે પણ સ્થિત છે. તેથી તેઓ કેશવાદિત્ય નામે વિખ્યાત છે. તેઓ કાશીમાં પોતાના ભક્તોના અજ્ઞાનમય અંધકારને દૂર કરે છે અને પૂજા કરવાથી મનોવાંછિત ફળ આપે છે. શ્રેષ્ઠ મનુષ્ય કાશીમાં કેશવાદિત્યની આરાધના કરીને તે પરમ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. ત્યાં પાદોદક તીર્થમાં સ્નાન, સંધ્યા અને તર્પણ વગેરે કરીને જે કેશવાદિત્યના દર્શન કરે છે તે જન્મભરના પાતકોથી છૂટી જાય છે. હે અગત્ય, જો માઘ માસની રક્ત સપ્તમી હચલા સપ્તમીએ રવિવારનો યોગ હોય તો આદિ કેશવની સમીપ પાદોદક તીર્થમાં પ્રાતઃકાળ સ્નાન કરીને કેશવાદિત્યની પૂજા કરવાથી મનુષ્ય 7 જન્મોના પાતકોથી તત્કાલ મુક્ત થઈ જાય છે. સપ્તમીની અધિષ્ઠાત્રી દેવીને એવી પ્રાર્થના કરવી કે મેં પૂર્વના 7 જન્મોમાં જન્મભર જે પાતક કર્યા છે તે બધાને તથા મારા રોગ અને શોકને પણ માઘ માસની સપ્તમી નષ્ટ કરી દે. હે માઘ માસની સપ્તમી, આ જન્મમાં કરેલા, બીજા જન્મોના કરેલા, મન, વાણી અને શરીરથી કરેલા, જાણીને કે અજાણતા કરેલા 7 પ્રકારના પાપોને જે 7 રોગો યુક્ત છે, તમે આજના સ્નાનથી હરી લો. આ પ્રમાણે 3 મંત્રોના જપ મંત્રાર્થની ભાવના કરીને મનુષ્ય પાદોદક તીર્થમાં સ્નાન કરે. ત્યાર પછીથી કેશવાદિત્યના દર્શન કરીને તે ક્ષણભરમાં પાપ મુક્ત થઈ જાય છે. કેશવાદિત્યના મહાત્મ્યનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરનાર મનુષ્ય પાપથી લેપાતો નથી અને ભગવાન શિવની ભક્તિ પ્રાપ્ત કરે છે. હે મુને, આ પછી હવે વિમલાદિત્યનું ઉત્તમ મહાત્મય સાંભળો. કાશીના પરમ સુંદર હરિકેશ વનમાં ભગવાન વિમલાદિત્ય વિરાજમાન છે. પ્રાચીન કાળની વાત છે. ઉચ્ચ દેશમાં કોઈ વિમલ નામે ક્ષત્રિય હતો. જો કે તે નિર્મલ માર્ગ સદાચારમાં સ્થિત હતો, તો પણ પૂર્વજન્મના કોઈ યોગથી તેને કોઢનો રોગ થઈ ગયો. તેણે સ્ત્રી, ઘર અને ધનનો પરિત્યાગ કરીને કાશીમાં આવીને સૂર્યદેવની આરાધના કરી. તે વિધિપૂર્વક અર્ધ્ય આપતો અને સૂર્યદેવતા સંબંધી સ્તોત્રોના જપ કરતો હતો. આ પ્રમાણે આરાધના કરનાર વિમલ પર પ્રસન્ન થઈ ભગવાન સૂર્ય તેને વરદાન આપવા તૈયાર થયા અને બોલ્યા કે વિમલ, તમારો આ કુષ્ઠરોગ દૂર થઈ જાય. એ સિવાય તમે બીજું કોઈ પણ વરદાન માગો. ત્યારે વિમલે પ્રણામ કરીને કહ્યું કે હે ભગવાન, આપ સંપૂર્ણ જગતના નેત્રો છો. જે લોકો આપની ભક્તિ કરે છે તેમના કુળમાં કદી કોઈ કોઢી ન થાય. આટલું કહીને તેમણે બીજા પણ કોઈ રોગ ન થાય અને તેમના ઘરમાં કદી દરિદ્રતા ન રહે. આપના ભક્તજનોના મનમાં કદી કોઈ પ્રકારનો સંતાપ ન થાય. ભગવાન સૂર્ય કહ્યું કે મહાપ્રાજ્ઞ, એવું જ થશે. એ સિવાય બીજું પણ ઉત્તમ વરદાન તમને આપવામાં આવે છે. સાંભળો. તમે કાશીમાં મારી જે મૂર્તિનું પૂજન કર્યું છે તેનું સાનિધ્ય
સાનિધ્ય હું કદી છોડીશ નહીં. આ પ્રતિમા તમારા નામથી વિખ્યાત થશે. આનું નામ વિમલાદિત્ય થશે. આ પ્રતિમા સદા ભક્તોને વરદાન આપનારી તથા સર્વ રોગોનો નાશ અને સમસ્ત પાપોનો સંહાર કરનારી થશે. આવું વરદાન આપીને ભગવાન સૂર્ય ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વિમલ પણ નિર્મળ શરીર થઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. આ પ્રમાણે કાશીમાં વિમલાદિત્ય સૌને કલ્યાણ પ્રદાન કરનાર છે. તેમના દર્શન માત્રથી કોઢનો રોગ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય વિમલાદિત્યની આ મહાત્મય કથાને સાંભળે છે તે નિર્મળ શુદ્ધિને પ્રાપ્ત થાય છે અને તેના મનનો મેલ ધોવાય છે. ભગવાન વિશ્વનાથના દક્ષિણ ભાગમાં ગંગાદિત્ય તેમના દર્શન માત્રથી મનુષ્ય અહીં શુદ્ધિને પ્રાપ્ત થાય છે. જ્યારે રાજા ભગીરથને આગળ કરી ગંગાજી કાશીપુરીમાં આવ્યા તે સમયે ભગવાન સૂર્ય ગંગાજીની સ્તુતિ કરવા માટે ત્યાં આવ્યા. આ સમયે તેમણે ગંગાજીને પોતાના સન્મુખ કરીને દિવસ રાત તેમની સ્તુતિ કરતા રહે છે અને પ્રસન્નતાથી ગંગાજીના ભક્તોને વરદાન આપે છે. શ્રેષ્ઠ મનુષ્યો કાશીમાં ગંગાદિત્યની આરાધના કરીને કદી દુર્ગતિ પામતા નથી અને ન તો રોગ તેમનો સ્પર્શ કરે છે. હે ભગવાન, હવે યમાદિત્યના પ્રગટ થયાની કથા સાંભળો. યમેશથી પશ્ચિમ અને વિરેશથી પૂર્વની દિશામાં યમાદિત્ય સ્થિત છે. તેમના દર્શન કરવાથી મનુષ્ય કદી યમલોકમાં જતો નથી. પૂર્વકાળમાં યમે યમતીર્થમાં બહુ ભારે નિર્મળ તપસ્યા કરી ભક્તોના સિદ્ધદાતા યમેશ અને યમાદિત્યના સ્થાપિત કર્યા છે. હે કુંભજ, ત્યાં સાક્ષાત યમે આદિત્યની સ્થાપના કરી છે. તેથી તેઓ યમાદિત્ય કહેવાય છે. યમાદિત્ય જીવોની યમ યાતનાને હરી લે છે. જે યમતીર્થમાં સ્નાન કરી યમ દ્વારા સ્થાપિત યમેશ્વર અને યમાદિત્યને નમસ્કાર કરે છે તે કદી યમલોકને જોતા નથી. ચતુર્દશી તિથિ, ભરણી નક્ષત્ર અને મંગળવારનો યોગ થાય ત્યારે યમતીર્થમાં સ્નાન, તર્પણ અને પિંડદાન કરી મનુષ્ય પિતરોના ઋણથી મુક્ત થઈ જાય છે. નરકવાસી પિતૃઓ સદા એવી આશા રાખે છે કે મંગલ, ભરણી અને ચતુર્દશીનો ઉત્તમ યોગ આવે ત્યારે શું કોઈ મારા કુળનો પરમ બુદ્ધિમાન મનુષ્ય એવો થશે જે કાશીપુરીના યમતીર્થમાં સ્નાન કરી અમારી મુક્તિ માટે તલ સહિત તર્પણ કરશે. યમતીર્થમાં પિતરોનું શ્રાદ્ધ, યમેશ્વરના દર્શન પૂજન તથા યમાદિત્યના નમસ્કાર કરી મનુષ્ય પિતરોના ઋણથી મુક્ત થઈ જાય છે. મુને, આ પ્રમાણે તમને કાશીના 12 આદિત્યોનો પરિચય આપવામાં આવ્યો જે પાપોનો નાશ કરનારો છે. આ બધાની ઉત્પત્તિ અર્થાત પ્રાગટ્યની કથા સાંભળી મનુષ્ય કદી નરકમાં પડતો નથી. ત્યાર પછી આવે છે બ્રહ્માજીએ દિવોદાસની સહાયતાથી કાશીમાં યજ્ઞ કરવું અને દશાશ્વમેઘ તીર્થનો મહિમા. સ્કંદજી કહે છે કે હે મુને, જ્યારે અંશુમાલી સૂર્ય ત્રિભુવન મોહિની કાશીપુરીમાં ચાલ્યા ગયા ત્યારે મંદરાચલ પર્વત પર વિરાજમાન ભગવાન શિવ ફરી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે અહો, અત્યાર સુધી ત્યાંથી ન યોગીનીઓ પાછી આવી અને ન હજી સુધી સૂર્યદેવ પણ આવ્યા. કાશીના સમાચાર પણ મારા માટે અત્યંત દુર્લભ થઈ ગયા. આ તો બહુ આશ્ચર્યની વાત છે. હવે કાશીના સમાચાર લેવા કોને અહીંથી મોકલું? ત્યાંની યથાર્થ વાતો જાણવામાં બ્રહ્માજી સમર્થ છે. આવું વિચારી બ્રહ્માજીને બોલાવી મહાદેવજીએ કહ્યું કે હે કમલોદ્ભવ, મેં કાશીના સમાચાર જાણવા માટે પહેલાં તો યોગીનીઓને મોકલી હતી, પછી સૂર્યદેવને પણ પ્રસ્થાપિત કર્યા હતા, પરંતુ આજ સુધી તે ત્યાંથી પાછા આવ્યા નથી. તેથી હવે આપ જાઓ, આપનો માર્ગ કલ્યાણમય અને તેનું ભવિષ્ય મંગળમય થાઓ. ભગવાન શિવની આ આજ્ઞા શિરોધાર્ય કરી બ્રહ્માજી કાશીપુરીમાં ગયા. કાશીના દર્શન કરી બ્રહ્માજીનું મન હર્ષોલ્લાસથી ભરાઈ ગયું. તેઓ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી રાજા દિવોદાસને મળ્યા અને હાથમાં જળ અને અક્ષત લઈને રાજાને માટે સ્વસ્તિ વાચન કર્યું. રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા. રાજા દિવોદાસે અભ્યુત્થાન અને આસન વગેરે દ્વારા મુનિનો યથાવત સત્કાર કર્યો અને તેમના શુભાગમનું કારણ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, હું ઘણા સમય પહેલાંનો પુરાણો છું. લાંબા સમયથી અહીં રહું છું. તમે મને જાણતા નથી, પરંતુ હું તમને સારી રીતે જાણું છું. તમારું પહેલું નામ રિપુંજય છે. મેં સેંકડો એવા રાજા જોયા છે જે શત્રુઓને જીતી ચૂક્યા હતા. સુશીલ, સત્વ સંપન્ન, વેદશાસ્ત્રોના પારંગત, વિદ્વાન, રાજનીતિ કુશળ, દયા અને ઉદારતામાં નિપુણ, સત્યવ્રત પરાયણ, પૃથ્વી જેવા ક્ષમાશીલ તથા સમુદ્રથી પણ વિશેષ ગંભીર હતા. પરંતુ રાજર્ષે, તમારામાં જે પરમ પવિત્ર 2-3 સદ્ગુણ છે તે પૂર્વોક્ત રાજાઓમાં મને જોવા ન મળ્યા. તમે પ્રજાજનોને પોતાના પરિવારના લોકો જેવા માનો છો. બ્રાહ્મણ તમારા દેવતા છે અને તમે મોટા મોટા તપસ્વી લોકોના તપમાં સહાયક થાવ છો. આ બધી વિશેષતાઓ જેવી તમારામાં છે તેવી બીજાઓમાં જોવા મળતી નથી. તેથી બીજા રાજા તમારા સમાન નથી. દિવોદાસ, તમે પોતાના સદ્ગુણોના કારણે ધન્ય છો, માન્ય છો તથા સત્પુરુષો દ્વારા પણ આદરણીય છો. તમારા ભયથી દેવતાઓ પણ કુમાર્ગ પર જવાની હિંમત કરતા નથી. અમે ધન વગેરેની કામનાથી રહિત બ્રાહ્મણ છીએ. અમને કોઈની સ્તુતિ પ્રશંસાથી શું પ્રયોજન છે? પરંતુ શું કરીએ, તમારા સદ્ગુણ જ અમારા લોકો જેવા લોકોને પણ સ્તુતિ કરવા વિવશ કરી દે છે. હે રાજન, હું આ સમયે અહીં યજ્ઞ કરવા ચાહું છું અને આ કાર્યમાં તમને સહાયક બનાવવા ચાહું છું. તમારી આ રાજધાની કર્મભૂમિમાં સર્વોત્તમ છે. ન્યાય અને સન્માર્ગ પર ચાલનારા પુરુષો દ્વારા જે ધન સંચય કરવામાં આવ્યું હોય તેના કાશીમાં સદ્ધર્મના કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ, અન્યથા તે ધન દુઃખનું જ કારણ બને છે. હે ભૂપાલ, સર્વને જ્ઞાન પ્રદાન કરનારા ત્રિનેત્રધારી શિવ સિવાય કાશીના ઉત્તમ મહિમાને યથાર્થ રૂપે કોઈ જાણતું નથી. હું માનું છું કે તમે પરમ ધન્ય છો કે જે સેંકડો જન્મોના પુણ્યથી કાશીપુરીનું પાલન કરી રહ્યા છો. કાશી 3 લોકનો સાર છે. કાશી 3 વેદોનો સાર છે. કાશી ત્રિવર્ગ, ધર્મ, અર્થ અને કામથી પર બધા પુરુષાર્થના સારભૂત મોક્ષ છે. એવો મહર્ષિઓએ
નિર્ણય કર્યો છે. ભગવાન વિશ્વનાથના અનુગ્રહથી જ તમારા દ્વારા આ નગરીનું પાલન થઈ રહ્યું છે. આટલું બોલીને જ્યારે બ્રાહ્મણ દેવતા ચૂપ થઈ ગયા ત્યારે રાજાએ આ પ્રમાણે ઉત્તર આપ્યો કે હે વિપ્રવર, મેં તમારી કહેલી બધી વાતો હૃદયમાં ધારણ કરી લીધી છે. તમે યજ્ઞ કરવાની ઈચ્છા રાખો છો તો તમારી સહાયતા માટે તમારા કાર્યમાં હું તમારો દાસ છું. તમે મારા ખજાનામાંથી સઘળી યજ્ઞ સામગ્રી લઈ જાઓ અને એકાગ્રતાપૂર્વક યજ્ઞ કરો. હે બ્રહ્મણ, હું જે રાજ્ય કરું છું તેમાં થોડા પણ મારો સ્વાર્થ નથી. હું તો મારા પુત્ર, સ્ત્રી તથા શરીર દ્વારા પણ પરોપકાર માટે જ યત્ન કરું છું. મનીષી મહર્ષિઓએ રાજાઓને માટે પ્રજાવર્ગનું યથાવત પાલન જ એકમાત્ર મહાન ધર્મ કહ્યો છે. દ્વિજોત્તમ, હું બ્રાહ્મણોના મુખમાં જે હવન કરું છું તેને યજ્ઞોથી પણ વિશેષ માનું છું. આ મારા માટે બહુ આનંદની વાત છે કે તમે મારે ઘેર કંઈક માગવા માટે આવ્યા છો. ધર્માત્મા રાજા દિવોદાસની આ વાત સાંભળીને બ્રહ્માજી પોતાના મનમાં બહુ સંતુષ્ટ થયા. તેમણે યજ્ઞ સામગ્રીઓનો સંગ્રહ કર્યો અને રાજર્ષિ દિવોદાસની સહાયતા લઈને કાશીમાં 10 અશ્વમેઘ નામના મહાયજ્ઞો દ્વારા ભગવાનનું યજન કર્યું. ત્યારથી ત્યાં વારાણસીપુરીમાં મંગલદાયક દશાશ્વમેઘ નામનું તીર્થ પ્રગટ થયું, જે સંપૂર્ણ જગતમાં વિખ્યાત છે. હે કુંભજ, પહેલાં એ તીર્થનું નામ રુદ્ર સરોવર હતું. પાછળથી દશાશ્વમેઘ નામે પ્રસિદ્ધ થયું. ત્યાર પછી ભગીરથની સાથે સ્વર્ગલોકની નદી ભાગીરથી ગંગાનું ત્યાં આગમન થયું. એના કારણે આ તીર્થ અત્યંત પુણ્યજનક થઈ ગયું. બ્રહ્માજી ત્યાં દશાશ્વમેઘેશ્વર લિંગની સ્થાપના કરીને સ્થિત થઈ ગયા. ધર્માનુરાગી રાજા દિવસોદાસમાં કોઈ પછી પણ છિદ્ર તેમને ન મળ્યું. તેથી તેઓ મહાદેવજી પાસે જઈને શું કહે તે ક્ષેત્રના પ્રભાવને જાણી ભગવાન વિશ્વનાથનું ધ્યાન કરતા બ્રહ્મેશ્વરની સ્થાપના કરી. બ્રહ્માજી પણ કાશીપુરીમાં જ રહી ગયા. અગત્ય બધા તીર્થોમાં ઉત્તમ દશાશ્વમેઘ છે. ત્યાં જઈને જે કંઈ પુણ્ય કરવામાં આવે છે તે અક્ષય બને છે. સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, દેવ પૂજા, સંધ્યોપાસન, તર્પણ, શ્રાદ્ધ તથા પિતરોની પૂજા વગેરે બધા સત્કર્મ ત્યાં સફળ અને અક્ષય થાય છે. જે મનુષ્ય દશાશ્વમેઘ તીર્થમાં એકવાર સ્નાન કરી દશાશ્વમેઘેશ્વરના દર્શન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પ્રતિપદાએ તિથિએ દશાશ્વમેઘ તિથિમાં સ્નાન કરીને મનુષ્ય જન્મભરના પાતકોથી મુક્ત થઈ જાય છે. જ્યેષ્ઠ શુક્લ દ્વિતીયાના દિવસે રુદ્ર સરોવરમાં સ્નાન કરવાથી મનુષ્યના 2 જન્મના પાપ તત્કાલ નષ્ટ થઈ જાય છે. એ જ પ્રમાણે શુક્લ પક્ષની 10મી સુધી પ્રત્યેક તિથિમાં ક્રમશઃ સ્નાન કરનાર મનુષ્ય પ્રત્યેક જન્મના પાપને ત્યાગી દે છે. 10 જન્મના પાપ હરી લેનાર ગંગા દશેરા તિથિએ દશાશ્વમેઘ તીર્થમાં સ્નાન કરનાર પુરુષ યમયાતનાને કદી જોતો નથી. જે મનુષ્ય ભક્તિપૂર્વક ગંગા દશેરાના દિવસે દશાશ્વમેઘ તીર્થમાં સ્નાન કરી દશાશ્વર મેઘેશ્વર નામના ઉત્તમ લિંગનું પૂજન કરે છે તેના ગર્ભદશા પણ સ્પર્શ કરતી નથી. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં ત્યાંની વાર્ષિક યાત્રા કરી 15 દિવસ સુધી રુદ્ર સરોવરમાં સ્નાન કરનાર પુરુષ કદી વિઘ્નનો ભોગ બનતો નથી. મહારાજ દેવદાસ યજ્ઞ પૂર્ણ કરનાર વૃદ્ધ બ્રાહ્મણરૂપી બ્રહ્માજીને માટે ત્યાં એક બ્રહ્મશાળા બનાવડાવી તેમાં વેદ મંત્રોના ઉચ્ચારણના ધ્વનિથી આકાશને ગજવતા રહી બ્રહ્માજીએ નિવાસ કર્યો. ત્યાર પછી આવે છે પિશાચ મોચન તીર્થનો મહિમા. સ્કંદજી કહે છે કે હે અગત્ય, ભગવાન શિવના અત્યંત પ્રિય કપરદી નામના ગણાધીશે પિતૃશ્વર લિંગના ઉત્તર ભાગમાં એક શિવલિંગ સ્થાપિત કર્યું અને તેની આગળ વિમોદલ નામે પ્રસિદ્ધ એક કુંડ પણ ખોદાવ્યો, જેના જળના સ્પર્શ માત્રથી મનુષ્ય નિર્મળ થઈ જાય છે. પ્રાચીન ત્રેતાયુગની વાત છે. શિવ ભક્તોમાં શ્રેષ્ઠ વાલ્મીકી નામના એક મુનિ હતા, જે કાશીમાં દરરોજ કપરદીશ્વરની પૂજા કરતા રહી તપસ્યા કરતા. એકવાર હેમંત ઋતુના માર્ગશીર્ષ માસમાં તપસ્વી વાલ્મીકીએ મધ્યાહન સમયે વિમોલદોક નામના મહાતીર્થમાં સ્નાન કરી માથાથી પગ સુધી ભસ્મ લગાવી પછી કપરદીશ્વર દક્ષિણ ભાગમાં બેસી મધ્યાહન કાળનું નિત્ય કર્મ પ્રારંભ કર્યો. મસ્તક પર ભસ્મ લગાવી તેમણે આધ્યાત્મિક સંધ્યાનું ચિંતન કર્યું અને પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો જપ કરતા રહીને જટાજૂટધારી ભગવાન શિવનું ધ્યાન કર્યું. ત્યાર પછી સંહાર ક્રમ વામાર્તથી પરિક્રમા કરીને 3 વખત ઊંચા અવાજે હુડુમ હુડુમ હુડુમનું ઉચ્ચારણ કર્યું. ત્યાર પછી પ્રણવને જ સામે રાખી તેનો સડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ સ્વરોના ભેદથી ગાન કર્યું. ગાન કરી આનંદપૂર્વક હસ્ત સંચાલન કરતા રહી નૃત્ય પણ કર્યું. અંગ સંચાલન દ્વારા મનોહર રીતે મંડલયુક્ત નૃત્ય કરી તે મહાતપસ્વી થોડી ક્ષણો સુધી તે સરોવરના તટ પર જ બેસી રહ્યા. તે સમયે તેમણે અત્યંત વિકરાળ આકૃતિના એક ભયાનક પિશાચને જોયો. તેની આંખો થોડી થોડી પીળી હતી. તે પ્રેતને જોઈને વૃદ્ધ તપસ્વીએ ધૈર્યપૂર્વક પૂછ્યું, તું કોણ છે? તપસ્વીનું આ પ્રેમ ભર્યું વચન સાંભળીને પિશાચે હાથ જોડી કહ્યું કે ભગવાન ગોદાવરી નદીના તટ પર પ્રતિષ્ઠાન નામનો એક દેશ છે. ત્યાં હું તીર્થોમાં દાન લેવાની રુચિ રાખનારો એક બ્રાહ્મણ હતો. તે કર્મના ફળ સ્વરૂપે હું આ ગતિને પ્રાપ્ત થયો છું. જળ અને વૃક્ષ રહિત મહાભયંકર મરુસ્થળમાં નિવાસ કરતા મારો ઘણો સમય પસાર થઈ ગયો છે. ત્યાં હું ભૂખ તરસથી વ્યથિત થઈને ઠંડી ગરમીનું કષ્ટ ભોગવતો રહ્યો છું. મરુભૂમિમાં દીર્ઘકાળ વ્યતીત થયા બાદ એક દિવસ મેં કોઈ બ્રાહ્મણના પુત્રને જોયો. તે અપવિત્ર અને સંધ્યાકર્મથી હીન હતો. તેની પાસેથી કંઈક ભોગ મેળવાની
આ સાથે હું તેના શરીરમાં પ્રવેશ કરી ગયો. મુને તે બ્રાહ્મણ ધનના લોભથી કંઈક વણિકની સાથે આ પુણ્યમય પુરીમાં આવી ગયો. મુનિશ્રેષ્ઠ આ પુરીમાં તેના પ્રવેશ કરતાં જ હું તેના પાપ ક્ષણવારમાં એકસાથે શરીરની બહાર નીકળી ગયા. દયાળુ, એ સમયે ઓચિંતી શિવ નામની ધૂન કાનમાં પડવાથી મારું પાપ થોડું ક્ષીણ થઈ ગયું. તેથી હું કાશીના અંતઃગૃહની સીમામાં પ્રવેશ કરી શક્યો. હવે તમારા દર્શન થઈ જવાથી હું મારી જાતને ભાગ્યવાન માનું છું. તમે કૃપા કરી મને આ ભયંકર યોનિમાંથી કાઢી મારો ઉદ્ધાર કરો. પ્રેતની આ વાત સાંભળીને તે દયાળુ તપસ્વી આ પ્રમાણે વિચાર કર્યો. પોતાનું પેટ તો પશુ, પક્ષી, મૃગ વગેરે જીવો પણ ભરે છે. સંસારમાં તે જ ધન્ય છે, સદા પરોપકાર માટે તૈયાર રહે છે. તેથી આજે હું મારી તપસ્યાથી મારા શરણમાં આવેલા આ પ્રપાતુર પ્રેતનો અવશ્ય ઉદ્ધાર કરીશ. મનમાં એવો નિશ્ચય કરીને તે સાધુ શિરોમણી તપસ્વીએ પિશાચને કહ્યું, "કરે પિશાચ, તું આ વિમલોદક નામના સરોવરમાં સ્નાન કરી લે. આ તીર્થના પ્રભાવથી તથા ભગવાન કપર્દીશ્વરના દર્શનથી તારું પિશાચપણું ક્ષણવારમાં નષ્ટ થઈ જશે." આ સાંભળીને પ્રેતે નમસ્કારપૂર્વક કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, પાણી તો મને પીવા માટે મળતું નથી. સ્નાન કરવાની તો વાત જ ક્યાં. મારા માટે અહીંના જળનો સ્પર્શ પણ દુર્લભ છે. તપસ્વીએ કહ્યું કે તું આ વિભૂતિ લે અને પોતાના લલાટ પર ધારણ કર. પછી તને કોઈ પણ બાધા આવશે નહીં. પાપીનું પણ વિભૂતિથી ઉજ્જવળ લલાટ જોઈને યમરાજના દૂત પણ પાશુપાશાત્રથી ભયભીત થઈને ભાગી જાય છે. આ પ્રમાણે કહીને મુનિએ ભસ્મ લઈ પ્રેતના હાથમાં આપી અને તેણે પણ આદરપૂર્વક લઈ લલાટમાં લગાડી દીધી. પિશાચને વિભૂતિ ધારણ કરેલ જોઈને જળના દેવતાઓએ તેને જળમાં સ્નાન કરતા રોક્યો નહીં. સ્નાન અને જળપાન કરીને જેવો જળમાંથી બહાર નીકળ્યો ત્યાં તેની પિશાચતા દૂર થઈ ગઈ અને તેને દિવ્ય શરીર ધારણ કરી લીધું. તે સમયે દિવ્ય વિમાન પર બેસી તે આકાશ માર્ગે ચાલ્યો ગયો. જતી વખતે તેણે તપસ્વીને નમસ્કાર કરી ઊંચા અવાજે કહ્યું કે ભગવાન, તમે મને આ અત્યંત નિંદિત પિશાચ યોનિમાંથી મુક્ત કર્યો છે. તેથી આ તીર્થનું નામ પિશાચ મોચન થશે. અહીં સ્નાન કરવાથી આ તીર્થ બીજાના પણ પિશાચ ભાવને હરી લેશે. જે મનુષ્ય આ પરમ પુણ્યમય તીર્થમાં સ્નાન અને સંધ્યા તર્પણ કરી અહીં પિંડદાન કરશે, તેમના પિતામાં જો દેવવશ પિશાચ યોનિને પ્રાપ્ત થયા હોય તો તે યોનિને પરિત્યાગ કરી પરમ ગતિને પ્રાપ્ત થશે. આજે માક્ષર મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ છે. આજના દિવસે અહીં સ્નાન વગેરે કરવા જોઈએ. આજનું સ્નાન પિશાચ યોનિથી સર્વથા મુક્ત કરનારું છે. જે લોકો આ તિથિ પર અહીંની વાર્ષિક યાત્રા કરશે તેઓ તીર્થમાં દાન લેવાના પાપથી મુક્ત થઈ જશે. આ પ્રમાણે કહીને તે દિવ્ય પુરુષે વારંવાર તે તપોધનને નમસ્કાર કર્યા અને દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. તપસ્વી વાલ્મીકી પણ તે મહાન આશ્ચર્યને જોઈને કપર્દીશ્વરની આરાધના કરતા રહ્યા અને સમયાનુસાર મોક્ષ પ્રાપ્ત કરી લીધો. હે મહામુને, ત્યારથી લઈને આ સર્વ પાપોનું અપહરણ કરવાવાળું પિશાચ મોચન તીર્થ કાશીમાં અત્યંત પ્રસિદ્ધિને પ્રાપ્ત થયું. ત્યાર પછી આવે છે ગણેશનું કાશીમાં જવું અને લોકપ્રિય થવું. ગણેશજીનું સ્તવન. સ્કંદજી કહે છે કે હે મુને, ત્યાર પછી ભગવાન શિવની આજ્ઞા લઈ તેમના કાશીમાં આવવાનો વિચાર કરતા રહી ગણેશજી મંદરાચલ પર્વત પરથી નીકળ્યા અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કાશીપુરીમાં જઈ પહોંચ્યા. તેઓ વૃદ્ધ જ્યોતિષીના રૂપમાં દરેકના ઘરમાં જતા અને નગરવાસીઓને પ્રસન્ન કરતા. રાણીવાસમાં પ્રવેશ કરી પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયેલી વસ્તુને બતાવી સ્ત્રીઓના વિશ્વાસપાત્ર થઈ ગયા. એક દિવસ અવસર મળતા જ મહારાજ દિવોદાસની રાણી લીલાવતીએ મહારાજ સાથે એમના વિશે નિવેદન કર્યું. રાજન, એક મહાન વિદ્વાન અને સુવક્તા વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા, જે પોતાના ગુણોના કારણે શ્રેષ્ઠ છે. તેઓ વેદોના મૂર્તિમાન નિધિ છે. તમારે પણ તેમના દર્શન કરવા જોઈએ. રાજાએ પ્રાતઃકાળે તે બ્રાહ્મણોને બોલાવડાવ્યા અને ભક્તિપૂર્વક ઉત્તમ વસ્ત્ર વગેરે આપી તેમનો યથાવત સત્કાર કર્યો. ત્યાર પછી એકાંતમાં રાજાએ પોતાના હૃદયનો પ્રશ્ન આ પ્રમાણે પૂછ્યો કે બ્રહ્મન, વાસ્તવમાં તમે એક શ્રેષ્ઠ દ્વિજ લાગો છો. તમારી બુદ્ધિ જે રીતે તત્વજ્ઞાનથી સંપન્ન છે તેવી બીજાની હોતી નથી, એવું હું સમજ્યું છું. અત્યારે મારું મન બધા કર્મોથી વિરક્ત જેવું થઈ રહ્યું છે. તેથી તમે સારી રીતે વિચાર કરીને મારા શુભ ભવિષ્યની વાત જણાવો. બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, આજથી 18મા દિવસે કોઈ ઉત્તર દિશાનો બ્રાહ્મણ આવી તમને અવશ્ય ઉપદેશ આપશે. તમારે કશો વિચાર કર્યા વિના તેની વાત માની લેવી અને તેનું પાલન કરવું જોઈએ. એ મહામતે આ પ્રમાણે કરવાથી તમારા બધા મનોરથ સિદ્ધ થશે. આ પ્રમાણે કહી રાજાની અનુમતિ લઈને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. આ પ્રમાણે વિઘ્ન વિષયી ગણેશજીએ સમસ્ત કાશીનગરીને પોતાને વશ કરી લીધી અને આવું કરીને તેમણે પોતાને કૃતકૃત્ય માન્યા. જ્યારે દિવોદાસ કાશીના રાજા ન હતા તે સમયે ગણેશજી જે સ્થાન હતા તે સ્થાનોને ગણેશજીએ અનેક રૂપ ધારણ કરીને ફરી સુશોભિત કર્યા. ગણેશજીની પૂજા પછી આ પ્રમાણે તેમની સ્તુતિ કરી. ભક્તોના વિઘ્નોનું નિવારણ કરનાર આપનો જય હો. હે વિઘ્ન રહિત, હે વિઘ્ન શમન આપનો જય હો. હે સંપૂર્ણ ગણોના અધીશ્વર આપનો જય હો. હે સમસ્ત ગણોના અગ્રગણ્ય આપનો જય હો. હે ગણો દ્વારા અભિવંદિત ચરણ વિંદવાળા દેવ આપનો જય હો. અસંખ્ય સદગુણોથી વિભૂષિત ગણેશ આપનો જય હો. સર્વવ્યાપી સર્વેશ્વર તથા સમસ્ત બુદ્ધિઓના એકમાત્ર નિધાન આપનો જય હો. સંપૂર્ણ માયા પ્રપન્નના જ્ઞાતા તથા બધા કર્મોમાં પ્રથમ પૂજિત દેવ આપનો જય હો. બધા મંગળોના પણ મંગળ સ્વરૂપ તથા સર્વમંગળકારી ગણાધીશ આપનો જય હો. અમંગળનું નિવારણ કરનાર અને મંગળના હેતુ એવા દેવ આપનો જય હો. હે સૃષ્ટિકર્તાઓના વંદનીય આપનો જય હો. હે સિદ્ધિદાયક આપનો જય હો. સંપૂર્ણ સિદ્ધિઓના એકમાત્ર નિવાસ સ્થાન આપનો જય હો.
મહારુદ્ધિ સિદ્ધિના સૂચક આપનો જય હો. સમસ્ત ગુણોનું નિર્માણ કરનાર, ગુણોથી પર તથા ગુણો દ્વારા અગ્રગણ્ય ગણેશ આપનો જય હો. હે ગુણ વર્ણિત સર્વ બાળાધીશ્વર તથા ઇન્દ્રને બળ આપનાર ગણાધ્યક્ષ આપનો જય હો. અનંત મહિમાના આધાર પર તથા પર્વતોને વિદીર્ણ કરનાર ગણેશ આપનો જય હો. હે કરુણામય, હે દિવ્ય મૂર્તિ, જે આપને નમસ્કાર કરે છે તે ભૂમંડળમાં સંપૂર્ણ પાપોના ભજન પાત્ર હોવા છતાં પણ અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આપ સદા તેમના માટે મોટા મોટા વિઘ્ન અને ઉપદ્રવોનું નિવારણ કરો છો તથા તેમની રુચિ અનુસાર સ્વર્ગ અને મોક્ષ પણ આપો છો. હે વિઘ્નરાજ, જે લોકો આ પૃથ્વી પર ક્ષણવાર માટે પણ આપને કૃપા કટાક્ષથી જુએ છે તેમના સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે અને તે શ્રેષ્ઠ લોકો પર ભગવતી લક્ષ્મી પોતાની કૃપા દ્રષ્ટિ કરે છે. પ્રાણજનોના વિઘ્નોનો વિનાશ કરવામાં ચાતુર એવા પાર્વતીના હૃદય કમળને વિકસિત કરવામાં સૂર્ય સ્વરૂપ ગણેશ, જે લોકો આપની સ્તુતિ કરે છે તે આ સંસારમાં પ્રસિદ્ધ થાય છે. આ કોઈ અદ્ભુત વાત નથી. જે સદા તમારા યુગલ ચરણોની સેવા કરે છે તેઓ પુત્ર પૌત્ર ધન ધાન્ય અને સમૃદ્ધિના ભાગી થાય છે. અનેક સેવક દાસ દાસીઓ વગેરે તેમની ચરણ સેવા કરે છે અને તે રાજાના ઉપભોગમાં આવવા યોગ્ય નિર્મળ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. હે પરમ કારણ, આપ કારણોના પણ કારણ છો. વેદજ્ઞ વિદ્વાનો દ્વારા સદા એકમાત્ર આપ જ જાણવા યોગ્ય છો. આપ જ વેદવાણીમાં અનુસંધાન કરવા યોગ્ય અનિર્વચનીય તત્વ છો. આ સંપૂર્ણ ચરાચર જગત આપના દિવ્ય સ્વરૂપનો એકમાત્ર અંશ છે તથા આપ વાણીના વિષય નથી. હે ઢૂંઢીરાજ વિનાયક, આપ સમસ્ત પુરુષાર્થોને જાણી ચૂક્યા છો, તેથી આપનું નામ ઢૂંઢી છે. આપને સંતુષ્ટ કર્યા વિના કયો દેહધારી આ કાશીમાં પ્રવેશ કરી શકે? ત્યાર પછી આવે છે ભગવાન વિષ્ણુનું કાશી ગમન, કેશવ અને પાદોદક તીર્થનો મહિમા, ધર્મક્ષેત્રમાં પુણ્યકીર્તિનો ઉપદેશ તથા રાજા દિયોદાસને નિર્વાણ પ્રાપ્તિ. સ્કંદજી કહે છે કે હે મુનિ, જ્યારે ગણેશજી પણ કાશીમાં આવી વિલંબ કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવે શ્રી વિષ્ણુજીની સામે જોયું અને બહુ આદરપૂર્વક કહ્યું કે હે માધવ, આપ પણ તેવું ન કરતા જેવું પહેલાં ગયેલા લોકોએ કર્યું છે. ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ગિરીશ, આ લોકમાં મનુષ્ય જે કંઈ પણ થોડું કે વધારે કર્મ કરે છે તે આપના ચરણાવિંદના ચિંતનથી સિદ્ધ થાય છે. આપની ભક્તિરૂપી સંપત્તિથી સંપન્ન થયેલા અમારા લોકોના પ્રયત્ન માટે મોટાભાગે સફળ થાય છે. હે શિવ, પોતાની બુદ્ધિ, બળ અને પુરુષાર્થથી જે કાર્ય અત્યંત અસાધ્ય હોય છે તે પણ આપનું નિરંતર સ્મરણ કરવાથી સારી રીતે સિદ્ધ થઈ જાય છે. તેથી આપ આપના દ્વારા નિશ્ચિત કરેલા આ કાર્યને સિદ્ધ થયેલું જ માનો. આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુએ શિવજીની પરિક્રમા કરી અને વારંવાર તેમને પ્રણામ કરી લક્ષ્મીજીની સાથે મંદરાચલથી પ્રસ્થાન કર્યું. ત્યાં જઈને તેમણે ગંગા તથા વર્ણા નદીના સંગમમાં હાથ પગ ધોઈને સ્નાન કર્યું. પીતાંબરધારી શ્રીહરિએ પ્રથમ કલ્યાણ પ્રદાન કરનાર પોતાના બંને ચરણ ત્યાં ધોયા હતા. તેથી ત્યારથી તે તીર્થનું નામ પાદોદક તીર્થ થઈ ગયું. જે મનુષ્ય આ પાદોદક તીર્થમાં સ્નાન કરે તેના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં તલ અને જળથી તર્પણ કરી પિતરોનું શ્રાદ્ધ કરશે તે તેના વંશની 21 પેઢીઓ તારી દેશે. જેણે પાદોદક તીર્થમાં સ્નાન કર્યું, તેના જળપાન કર્યું તથા પાદોદક તીર્થના જળથી પિતરોનું તર્પણ કર્યું, એવા મનુષ્યને કદી નરકનો સ્પર્શ પણ થતો નથી. જે લોકો પાદોદક તીર્થના જળને શંખમાં ભરી તે જળથી નવડાવેલા ગોમતી ચક્ર સહિત શાલિગ્રામના ચરણામૃતનું પાન કરે છે તે અમૃત પદને પ્રાપ્ત થાય છે. ત્યાં લક્ષ્મી અને ગરુડની સાથે નિત્ય કર્મ કરીને કેશવે પોતાના હાથે પોતાની જ પથ્થરની મૂર્તિ બનાવી અને સમસ્ત સિદ્ધિઓ તથા સમૃદ્ધિઓને આપનારી તે મૂર્તિનું પોતે જ પૂજન કર્યું. તે મનુષ્ય કેશવ નામે પ્રસિદ્ધ તે પરમેશ્વર મૂર્તિનું સારી રીતે પૂજન કરે છે. તેણે વૈકુંઠધામને પોતાના આંગણામાં ઉતારી લીધું છે એમ સમજો. કાશીની સીમામાં તે સ્થાન શ્વેતદ્વીપ કહેવાય છે. તે કેશવ મૂર્તિની સેવા કરનાર મનુષ્યો શ્વેતદ્વીપમાં નિવાસ કરે છે. કેશવની આગળ ક્ષીરસાગર નામે પ્રસિદ્ધ બીજું તીર્થ છે. તેમાં સ્નાન અને તર્પણ વગેરે કાર્ય કરનાર મનુષ્ય ક્ષીર સમુદ્રના તટ પર નિવાસ કરે છે. ત્યાં ત્રિભુવન વંદિત મહાલક્ષ્મીની મૂર્તિ છે. તેને ભક્તિપૂર્વક પ્રણામ કરનાર મનુષ્યને કદી રોગ થતો નથી. ભગવાન કેશવ તે મૂર્તિમાં પોતાના વ્યાપક સ્વરૂપને સમાવિષ્ટ કરી ફરી ભગવાન શંકરનું કાર્ય સિદ્ધ કરવા માટે અંશાંશથી બહાર નીકળ્યા અને કાશીથી થોડા ઉત્તર તરફ જઈને તે ચક્રધારી વિષ્ણુએ પોતાના રહેવા માટે એક સ્થાન નિશ્ચિત કર્યું, જે ધર્મક્ષેત્ર ધર્મચક્ર સ્થાન સારનાથના નામથી પ્રસિદ્ધ છે. ત્યાર પછી ભગવાન લક્ષ્મીપતિએ પરમ સુંદર ત્રિભુવન મોહન રૂપ ધારણ કર્યું અને ગરુડજી પણ અલૌકિક રૂપ ધારણ કરી તેમના શિષ્ય થઈ ગયા. તેઓ બહુ અદ્ભુત મેઘાશક્તિથી સંપન્ન, સર્વ વસ્તુઓ પ્રત્યે નિસ્પૃહ તથા ગુરુની સેવા તત્વ પર રહેનારા હતા. તેમણે પોતાના હાથના અગ્રભાગમાં એક પુસ્તક રાખ્યું. ભગવાને પોતાનું નામ પુણ્યકીર્તિ અને ગરુડનું નામ વિનયકીર્તિ રાખ્યું. પુણ્યકીર્તિએ વિનયકીર્તિને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. પુણ્યકીર્તિ બોલ્યા કે મહામતે વિનયકીર્તિ, તમે જે સનાતન ધર્મ વિશે પ્રશ્ન કર્યો છે તે બધે પૂરેપૂરું કહું છું. તમે ધ્યાન આપીને સાંભળો. આ લોક અને પરલોકમાં કલ્યાણની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના શાસ્ત્રોનો વિચાર કરી મહર્ષિઓએ 4 પ્રકારના દાનનો ઉપદેશ આપ્યો છે. ભયભીત પુરુષને અભયદાન, રોગીઓને ઔષધદાન, વિદ્યાર્થીઓને વિદ્યાદાન તથા ક્ષુધાતુર મનુષ્યને અન્નદાન આપવું જોઈએ. વાસના સહિત દુઃખોની નિવૃત્તિ થઈ ગયા પછી અવિદ્યાની નિવૃત્તિ જ મોક્ષ છે. આ તત્વોનો વિચાર કરનાર પુરુષ જાણવું જોઈએ કે વેદવાદીઓ દ્વારા આ પ્રમાણિક શ્રુતિ કહે છે
માં હિંસા સર્વાતા ભૂતાને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. આ પ્રમાણે પુણ્યકીર્તિના ધર્મોપદેશ કરવાથી ક્રમશઃ પુરાવાસી એકબીજા પાસેથી સાંભળીને ત્યાં ભગવાન પાસે આવવા લાગ્યા. ઉપદેશનો ક્રમ ચાલુ હતો. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે ત્યાં સુધી ઇન્દ્રિયોમાં શિથિલતા આવી નથી, અને જ્યાં સુધી ઘડપણ દૂર છે ત્યાં સુધી જ પરમ આનંદને માટે સાધના કરી લેવી જોઈએ. અસ્વસ્થતા, ઇન્દ્રિયોની વિકલતા અને વૃદ્ધાવસ્થામાં કઈ રીતે સુખ મળી શકે છે? તેથી પરમ સુખની ઈચ્છા રાખનાર પુરુષોએ યાચકોના માટે પોતાનું શરીર પણ આપી દેવું જોઈએ. શરીર શીઘ્ર જવાવાળું છે, બધા સંગ્રહ નષ્ટ થનાર છે એવું સમજીને જ્ઞાની પુરુષે આ શરીર છે ત્યાં સુધીમાં નિત્ય સુખ માટે સાધના કરવી જોઈએ. અંતમાં આ શરીર કાગડા કૂતરાનું ભોજન બની જાય છે. વેદમાં સાચું જ કહ્યું છે કે શરીર અંતમાં ભસ્મ થઈ જવાવાળું છે. હે મુને, આ બાજુ વિઘ્નરાજ ગણેશે દૂર રહી પણ શત્રુ વિજય રાજા દિવોદાસના ચિત્તને રાજ્યના કામકાજથી વિરક્ત કરી દીધું.